જીવનમાં ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યાં લટકવું, આ ત્રણ વસ્તુ આવડી જાય ને તો પણ આપણને જીવન જીવતા આવડી જાય. ક્યાં અટકવું એ આપણે શીખવું બહુ જરૂરી છે. શ્રીમદ ભાગવત આપણને ફક્ત ભગવાનના ચરિત્રોના ગુણગાન નથી શીખવાડતું, આપણને જીવન જીવતા પણ શીખવાડે છે. કેવી રીતે મરવું એ પણ શીખવાડે છે. ભગવાને આ માનવ દેહ આપ્યો છે, અમૂલ્ય એવો દેહ છે. તો આ દેહને સાર્થક કરવા માટે ગઈકાલે મેં આપને 3 આર આપેલા. આર ફોર રોલ, આર ફોર રોલ મોડલ એન્ડ આર ફોર રિસ્પોન્સિબિલિટી. આ 3 આર ગઈકાલે મેં તમને દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યા હતા. આજે મારે તમને 5 પ આપવા છે. 5 પ નું મહત્વ મારે તમને સમજાવવું છે. જીવનમાં 5 પ જો આવડી જાય ને તો પણ જીવન જીવતા આવડી જાય. पसे प्यास, परमात्मा को प्राप्त करने की यदि आपके अंदर प्यास है तो परमात्मा आपको मिलेंगे, लेकिन उसके लिए प्यास होनी चाहिए. रेलवे स्टेशन पर एक દીકરો પાણી વેચતો તો પાણી પાણી પાણી. એક શેઠિયાને બોલાવ્યો કે કેટલાની બોટલ? તો કહે છે 30 રૂપિયા. શેઠ કે હોય બાર તો 15 રૂપિયામાં મળે છે, અમારા જીઆઈડીસી માં તો હોલસેલમાં 10 રૂપિયામાં મળે છે, 30 રૂપિયા હોય. શેઠે ના પાડી આગળ ગયો. છોકરો કંઈક હસ્યો. એક બીજા યાત્રીએ પૂછ્યું કે તું કેમ હસ્યો, તારા હસવામાં કઈ અલગ હતું? ત્યારે છોકરો કહે છે જવા દો ને, એ શેઠને પ્યાસ જ નથી. જેને તરસ લાગી હોય ને કોઈ દિવસ પાણીનો ભાવ ના પૂછે. તો આ કથા શિયાળામાં રાખી, ઉનાળામાં રાખી કે ચોમાસામાં રાખી, એવું કોઈ ક્યારેય ના જોયું. જેને ભગવાનના ગુણ સાંભળવા છે એ ગમે તે રીતે ગુણ સાંભળે સાંભળે ને સાંભળે. પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પ્યાસ હોવી જોઈએ. આ પ્યાસ હોય તો ઘરે ગીતાજીની ચોપડી તો 12મા 13માની પાછળ કેટલી આપણા ઘરે 10 આવીને પડી છે. આપણે પાછી બીજાને આપી દઈએ પુસ્તકાલયમાં, અમારે કઈ કામની નથી, એમને આપી દઈએ. પણ કોઈ દિવસ એને વાંચીએ તો ખરા, કોઈ દિવસ એને સમજવાનો તો પ્રયત્ન કરીએ. પણ જો તમારામાં પ્યાસ છે તો તમે ચોક્કસથી બીજા બધા એક્સક્यूज नहीं काढ़ो. परमात्मा को प्राप्त करने के लिए सबसे पहले प्यास होना आवश्यक है. प्यास के बाद प्रयास. અહીંયા પાણીની વ્યવસ્થા કરી છે, પણ આપણે ઊભા થવું પડે, ત્યાં જવું પડે, બોટલ લેવી પડે, મોઢે ઘૂંટડો ગળવો પડે. તો પરમાત્માને પણ પ્રાપ્ત કરવા માટે ફક્ત પ્યાસ હોવાથી નહીં ચાલે. इसके लिए एफर्ट्स, आपके एफर्ट्स लगाने पड़ते. એના માટે પ્રયત્ન કરવો પડે. કોઈ પણ કાર્ય કરવા માટે, ભગવાનને જાણવા માટે ક્યારે પ્રયત્ન તો કરો. તો प्यास के बाद प्रयास, प्रयास जरूरी है, प्रामाणिक प्रयास जरूरी है. और प्रयास के बाद तीसरा प है पसे प्रार्थना. प्रार्थना भी बहुत महत्वपूर्ण है. डॉक्टरो પણ જ્યારે હારી થાકી જાય ત્યારે તમને એવું કે તમે ને હું બંને હવે પ્રાર્થના કરીએ. તો જો છેલ્લા પણ પ્રાર્થના કરવી છે તો આપણે નિત્ય પ્રાર્થના કેમ ન કરીએ? આપણી શાળાઓમાં પણ અલગ અલગ કેવી સુંદર મજાની પ્રાર્થનાઓ આવતી. એક જ દે ચિનગારી દયામય, એક જ દે ચિનગારી, ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કઈ પાર નથી. કેવી સુંદર પ્રાર્થનાઓ. તો પ્યાસ હોવાથી, પ્રયાસ કરવાથી નથી ચાલતું, એમાં પ્રાર્થનાનું બળ વધવું જોઈએ. તમે જે કંઈ પણ પ્રયત્ન કરો છો એમાં પ્રાર્થના बढ़वी જોઈએ. तो पसे प्यास करे, प्यास प्रकट होगी, क्यूरियोसिटी प्रकट होगी, एफर्ट्स होंगे और प्रेयर होगी. तो उसके बाद एक और पकी बहुत जरूरी आवश्यकता है जिसका नाम है वेट, प्रतीक्षा. पसे प्रतीक्षा, वेट करो. કોઈને ફોન લગાવતા હોય અને આવે કે ઉપભોક્તા અભી વ્યસ્ત છે, કૃપયા લાઈન પર બને રહે, તો આપણે રીડાયલ કર્યા જ કરીએ. પ્રતીક્ષા. બધું એક જ વખતમાં ખબર પડી જાય, એક જ વખતમાં સમજ પડી જાય એવું જરૂરી નથી. બધું એક જ જન્મમાં આવડી જાય, બધું એક જ પ્રયત્ન એ સફળ થઈ જવાય એવું જરૂરી નથી. અત્યારે આપણા મૂળ ગુજરાતી કલ્પના ચાવલા પછી સુનીતાજી ગયા છે આકાશને માપવા માટે, આકાશની અંદર વિજ્ઞાનના રહસ્યોને શોધવા માટે. છતાં પણ પૃથ્વી પર પાછા રિટર્ન આવવાની પ્રતીક્ષા કરે છે. હમણાં 31st નો એમણે ક્રિસમસનો બહુ સરસ સંદેશો અમેરિકા દેશવાસીઓને આપ્યો, વિશ્વને આપ્યો. એ પેનિક થયા નથી કે હવે હું અહીંયા જ રહી જઈશ ને હું પાછી પૃથ્વી પર નહીં જઉં. તો એમને વિજ્ઞાન ઉપર શ્રદ્ધા છે, પણ એમની પ્રાર્થના પણ પડેલી છે, એમને ભરોસો છે
પ્રતીક્ષા કરે છે યોગ્ય સમયની, કે યોગ્ય સમય આવશે એટલે હું પૃથ્વી પર પાછી આવીશ. તો પછી પ્રતીક્ષા, થોડી રાહ જોવાની. પસે પ્યાસ, પસે પ્રયાસ, પસે પ્રાર્થના, પસે પ્રતીક્ષા और પાંચવા કહે પસે પ્રસાદ. જ્યારે 4 પ પરફેક્ટ તમારા સિંક્રોનાઇઝ થાય ત્યારે તમને પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત દર્શન થાય. प्रभु को प्राप्त करने हेतु प्रामाणिक प्रयत्न करे, ग्रंथ के पास जाए, ये जरूरी है. આપણે આપણો ધર્મ ન ચૂકીએ, આપણે આપણી ડ્યુટી ન ભૂલીએ, એ જરૂરી છે.